નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 9માં ઇંગ્લિશ ટેક્સની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને આજે આપણે ઇંગ્લિશ ટેક્સમાં પહેલું પ્રકરણ ચિતાસ ટીયર્સ, ચિત્તાના આંસુ વિશે અભ્યાસ કરીશું. તો આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ટેક્સ્ટ બુકનો ફકરો છે. જો તમારી પાસે હાલ ટેક્સ્ટ બુક હોય તો આપ ટેક્સ્ટ બુક ઓપન કરી દો. હું એમાંથી વાક્ય વાંચીશ અને એનું ભાષાંતર આપને સમજાવીશ. અને શબ્દાર્થ જે છે રેગ્યુલર ક્લાસમાં તો હું આપને લખાવતો હોઉં છું ક્લાસીસમાં જ, પણ અત્યારે આપ જાતે લખવાના રહેશે. નવનીતમાં એ બધા શબ્દાર્થ તમને આપ્યા છે, તો તમારે એનો અભ્યાસ પહેલાં કરવો પડશે કે કયા શબ્દોનો શું અર્થ થાય છે. અને જો તમારી પાસે નવનીત ન હોય તો મને મેસેજ કરજો, હું આપને એનો ફોટો મોકલી આપીશ. પણ તમારે એક ચોપડો બનાવવાનો રહેશે જેમાં તમારે આ શબ્દાર્થ લખવાના રહેશે માત્ર એક જ વખત. અને આપણે જેટલું પણ ભાષાંતર કરીએ છીએ તો જ તમને એમાં ખ્યાલ આવશે જો આપ શબ્દાર્થ વાંચશો. તો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પાઠની. તો આપ જે હાલ ફકરો જોઈ રહ્યા છો, લોંગ લોંગ એગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. એટલે ઘણા સમય પહેલાની વાત છે કે એક ઝુલુ શિકારી એક વૃક્ષ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી. એનું નામ એડી હતું. હવે એડી પણ કહેવાય ને ઈડી પણ કહેવાય. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મેડો. હવે આ સો જે છે SAW એ સી નું ભૂતકાળ છે, SEE. આપણે આગળ જે ગ્રામરમાં ઘણા બધા મુદ્દા જોયા છે એમાંથી એક ટોપિક હતો સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. આ એનો મુદ્દો પણ કહી શકાય કે તેણે હરણના એક મોટા ટોળાને લીલાછમ ઘાસમાં ચરતું જોયું. મતલબ આ ટોળું છે હર્ડ, HERD એટલે હર્ડ થાય. હી સેડ ટુ હિમસેલ્ફ, ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. એણે પોતાને જ કહ્યું, મતલબ પોતે વિચાર્યું મનમાં કે આ હરણ અદ્ભુત દેખાઈ રહ્યા છે, પણ મારે જો એમાંથી કોઈ એકને પણ પકડવું હશે ને તો મારે બહુ દોડવું પડશે, કારણ કે હરણ એ બહુ જલ્દી હાથમાં ના આવે. એટલે એને શિકાર પણ કરવો છે, હરણને પકડવું પણ છે, પણ આળસ પણ આવે છે કે એની પાછળ કોણ દોડે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું તેને પકડવા માટે કોઈ રસ્તો આસાન ન હોઈ શકે? આ વિચાર એના મનમાં આવ્યો. સડનલી હી સો અ ફિમેલ ચીતા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. હવે એને એક માદા ચિત્તા, મેલ એટલે પુરુષ અને ફિમેલ મતલબ સ્ત્રી, તો દરેક જાતિમાં સ્ત્રી અને પુરુષ હોય એમ ચિત્તામાં પણ નર અને માદા, જેન્ટ્સ એન્ડ લેડીઝ હોઈ શકે છે. તો અહીંયા વાત છે માદા ચિત્તા મતલબ સ્ત્રી ચિત્તા. એ આ હરણના ઝુંડ તરફ ધીરે ધીરે ચૂપચાપ સરકતી જઈ રહી છે. અને આ ઈડીએ જોયું. ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. પછી અચાનક એને તરાપ મારી અને એક હરણ પકડી પાડ્યું. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બસ. થોડીક વાર પછી ઝાડીઓમાંથી એ ચિત્તાના 2 નાના બચ્ચા બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મીલ. પછી જે ચિત્તાએ જે હરણ પકડ્યું હતું, શિકાર કર્યો હતો, એનો એ લોકોએ નાસ્તો કર્યો, મતલબ ભોજન કર્યું. આ બધું એડીએ જોયું. તો એડીઝ આઈઝ બ્રાઇટેન્ડ.
અને આ બધું જોઈને ઈદીની આંખમાં એક ચમક આવી. દે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. એના મનમાં એક યુક્તિ આવી, આઈડિયા આવી. હી એનવાઈડ ધ કબ્સ. હવે એનવાય મતલબ કે ઈર્ષા આવી, અદેખાઈ. કોઈનું પણ થતું હોય ને સારું કે ભલું, તો ઘણા લોકોને એની ઈર્ષા આવતી હોય છે. તો અહીંયા ઈદીને એ નાના બચ્ચાને ઈર્ષા આવી. શા માટે? કે એ બચ્ચાને કેવું આસાનીપૂર્વક કોઈ પણ મહેનત કર્યા વગર સરસ મજાનું ભોજન મળી ગયું. તો એટલા માટે એને ઈર્ષા આવી. કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટીફુલ કબ્સ. કે જેટલા આ નાના બચ્ચાઓ નસીબદાર છે એવું હું ન નસીબદાર બની શકું. દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. એ લોકોએ એમનો ખોરાક મેળવ્યો કોઈ પણ પ્રયત્ન કર્યા વગર. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, હી થોટ. એણે વિચાર્યું કે શું મારી પાસે પણ એને મમ્મી જેવી કોઈ શિકારી ન હોઈ શકે કે જે મારા માટે શિકાર કરે અને મને બેઠા બેઠા ખાવાનું મળી જાય. આ વિચાર ઈદીના મનમાં આવ્યો. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. અને નક્કી કર્યું કે હું આમાંથી એક બચ્ચાને પકડી પાડીશ અને એને મારા માટે શિકાર કરવાની ટ્રેનિંગ આપીશ. ધેન આઈ શેલ ઓનલી સે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. પછી મારે માત્ર એટલું જ કહેવાનું કે મારા વહાલા, અહીંયા જુઓ આ વાક્યમાં બે ડિયર છે, એક DEER અને એક DEAR. સ્ટાર્ટિંગમાં છે DEAR મતલબ માય ડિયર એટલે મારા વહાલા, અને બીજું છે કિલ અ ડિયર મતલબ હરણ. તો ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, કે અરે મારા વહાલા બચ્ચા, તું મારા માટે જા અને મારા માટે એક હરણનો શિકાર કરી આય. આહ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. અરે વાહ, પછી મારું જીવન મારી જિંદગી કેવી આરામદાયક બની જશે. કારણ કે મારે માત્ર એટલું જ કહેવાનું કે જા બચ્ચા શિકાર કરી આય અને મને ઘરે બેઠા બેઠા બધું ભોજન મળશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓવન આઈડિયા. એ પોતાના આ વિચારથી ખૂબ ખુશ થઈ ગયો. આ બધો વિચાર એને ત્યાં બેઠા બેઠા આવ્યો કે હું આ રીતની યુક્તિ કરીશ, એક બચ્ચું ચોરી આવીશ, પછી એને ટ્રેનિંગ આપીશ, અને જ્યારે એ બચ્ચું શિકાર કરવા લાયક બની જશે ત્યારે મારા માટે શિકાર કરવા જશે અને હું ઘરે બેઠા બેઠા ભોજનનો આનંદ માણીશ. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. અને નક્કી કર્યું કે હું આમનો પીછો કરીશ અને મોકો મળતા એમાંથી એક બચ્ચું હું ચોરીશ. સ્ટીલ, STEL મતલબ ચોરી કરવી. તમે બધા શબ્દાર્થનો અભ્યાસ કરશો તો તમને પણ આ પાઠનું ભાષાંતર જલ્દી ખબર પડી જશે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ અ ચીતા નેવર એટેક્સ અ મેન. હવે આ શિકારીને ઘણા અનુભવ થયા હોય તો એના જે જીવનમાં એને અનુભવ જે મળ્યો છે એમાંથી એટલું જાણતો હતો કે ચિત્તા કોઈ દિવસ મનુષ્ય ઉપર હુમલો નથી કરતો. આ એ પોતે એના અનુભવ પરથી જાણે છે. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. એટલા માટે બચ્ચું ચોરવું એ સલામત હતું, કોઈ જોખમ હતું નહીં. તો હી ફોલોડ ધ ચિતા ફેમિલી ટીલ ઇવનિંગ. આખી સાંજ સુધી, મતલબ દિવસથી સાંજ પડી ત્યાં સુધી એણે આ ચિતા ફેમિલી મતલબ એ મમ્મી અને બે બાળકો, એ ત્રણેય ચિતા ફેમિલીનો એણે પીછો કર્યો. એટ ધ સનસેટ ધ મધર ચિતા હાઈડ હર કબ્સ ઇન અ થીક બસ. જ્યારે સૂર્યાસ્ત થયો ને ત્યારે એ મમ્મીએ એ બચ્ચાઓને ગાઢ ઝાડીઓની પાછળ છુપાવી દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. અને પછી એ ઝરણા તરફ આગળ વધી. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇનટુ ધ બસ. ઝડપથી એ શિકારીએ પોતાની જાળી, નેટ, પોતાનો ભાલો, સ્પીયર લીધો અને એ ઝાડીઓ તરફ ઝડપથી દોડ્યો. હી સો 2 ટાઇની કબ્સ. અને એને ત્યાં 2 બચ્ચા જોયા. દે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈસ.
એ બચ્ચાઓ એની સામે એની તેજસ્વી દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. They were too young to run away. તમે જુઓ કે આ વાક્યમાં ધ્યાનથી સમજજો. They were too young to run away. અહીંયા જો બે ટુ છે, એક TOO અને એક TO. આપણે ઇંગ્લિશ ગ્રામરમાં આ ટોપિક શીખી ગયા છે. રિમૂવ ટુ, વાક્યમાંથી ટુ ને દૂર કરો. તો આ એનો એક પાર્ટ કહી શકાય. આનો અર્થ એવો થાય છે કે એ બચ્ચા એટલા નાના હતા કે ઝડપથી બચાવ માટે ભાગી શકતા નહોતા. They were too young to run away. એટલે બચ્ચા માત્ર એની સામું જોઈ રહ્યા. કોઈ પણ વ્યક્તિ અજાણી સામે આવે પછી એ બચ્ચું મનુષ્યની હોય કે પ્રાણીઓનું હોય એ ગભરાઈ જાય કે આ કોણ આવ્યું. પણ એ એટલા નાના હતા કે ગભરાયા પછી ભાગી શકતા પણ નહોતા. એટલા માટે ખાલી એની સામું જોઈ રહ્યા. Eddie threw the net over them and the cubs were caught. પછી એડીએ પોતાની જે હતી જાળી એ નાખી અને બંને એ બચ્ચા એમાં પકડાઈ ગયા. He needed only one cub, but he thought. એને તો શું પ્લાન કર્યો હતો કે હું એક જ બચ્ચું ચોરીશ, એટલે એક જ બચ્ચું ચોરવા આવ્યો હતો. પણ એને વિચાર આવ્યો કે it is always better to have two slaves instead of one. એને વિચાર્યું કે એક ગુલામ હોય એને કરતા જો બે ગુલામ હોય તો વધુ સારું. સ્લેવ એટલે ગુલામ, જે તમારું કામ કરે, ચાકરી કરે. He dragged them with him and hid them under a big basket. એ તેમને પોતાની પાસે લઈ ગયો ઘસડીને અને એને ઘરે ક્યાંક મોટા જે ટોપલા હોય, બાસ્કેટ ટોપલા, એ નીચે એને છુપાવી દીધા. The mother cheetah returned after a while. પછી એ જે મમ્મી ચીતા હતી, માદા ચીતા, ફિમેલ ચીતા, એ જે ગઈ હતી ઝરણા તરફ, ત્યાંથી એ થોડા સમય પછી પાછી આવી. She did not find her cubs. અને એને બચ્ચા અચાનક જોયા નહીં, મતલબ દેખાયા જ નહીં. એને શોધ્યા પણ જડ્યા નહીં. She looked all around. અને આસપાસ બધે જોયું કે બચ્ચા ક્યાં ગયા. First of all, she became angry and jumped wildly. મનુષ્ય હોય કે પ્રાણી હોય, માતા એ માતા છે. અને જ્યારે આ માતાએ પોતાના બે બચ્ચા ન જોયા ત્યારે એ પણ ગભરાઈ ગઈ, આખરે ગુસ્સે થઈ ગઈ અને ખૂબ જ ગુસ્સામાં જંગલીપૂર્વક એ કૂદકા મારવા લાગી. ગુસ્સામાં એટલે એવું કહેવાય ને કે ધુઆ પુઆ થઈ ગઈ. She sniffed all around. સ્નિફ એટલે સૂંઘવું. પ્રાણીઓમાં આ શક્તિ હોય સૂંઘવાની કે સૂંઘીને જાણી શકે છે કે મનુષ્ય ક્યાં છે, અહીંથી કોણ ગયું તું, એના બચ્ચા ક્યાં ગયા છે. એમનામાં શરીરની સુગંધ લેવાની એક તાકાત હોય છે. તો એણે એ સુગંધથી એના બચ્ચાને શોધવાનો પ્રયત્ન કર્યો કે she sniffed all around. એને બધે સૂંઘી જોયું. બટ અલાસ છે ને એટલે ખલાસ. એટલે અલાસ છે ને એ શબ્દ છે નિરાશાજનકનો, કે કંઈ પણ કામનો પ્રયત્ન કરો અને સફળતા ના મળે તો શું કહેવાય? અલાસ. એટલે અલાસનો કોઈ અર્થ નથી, પણ આપણી ભાષામાં કહીએ તો અલાસ મતલબ ખલાસ, કે કંઈ કામ થયું નહીં, નિષ્ફળતા પ્રાપ્ત થઈ. તો આ શબ્દ છે નિશાસાનો શબ્દ. નિશાસો મતલબ દુઃખ વ્યક્ત કરવું. બટ અલાસ she could not find her dear babies. એણે પોતાના બચ્ચા ક્યાંય મળ્યા નહીં. એટલે અરે રે, બટ અલાસ, અરે રે ક્યાંય બચ્ચા મળ્યા નહીં. એટ લાસ્ટ she became sad and started crying. અને આખરે બધા જ પ્રયત્નો કર્યા પછી એ ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. She cried and cried for the whole night till the next evening. હવે જે સાંજે એ બચ્ચા ચોરી ગયો હતો ત્યારથી એને રડવાનું શરૂ કર્યું. તે આખી રાત રડી અને બીજા દિવસે સાંજ પડી ત્યાં સુધી એ માતા રડતી રહી. She cried and cried until her tears made dark stains down her cheeks. એટલું બધું રડી કે એના ગાલ ઉપર આંસુના ડાઘા પડી ગયા.
She was still weeping. હજુ પણ ધ્રુસકા ભરે છે. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. તમે જો આ વાક્ય જે છે ને કે she was heard by a wise man, આ પેસિવ વોઇસ છે. આપણે પણ શીખી ગયા એક્ટિવ વોઇસ એ પેસિવ વોઇસ. At night the mother cheetah cried so loudly that, હવે જો આ બીજો પ્રયોગ છે so that, કે એને એટલી મોટીથી બૂમ પાડી કે બારીના કાચ તૂટી ગયા. so that એને એટલું સરસ જમવાનું બનાવ્યું હતું કે સુગંધ છેક ત્રીજા ઘર પહોંચી ગઈ. so that. તો એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી, રાત્રે એ મમ્મી ચીતા એટલું જોરથી રડી હતી, સો લાઉડલી એટલું જોરથી રડી હતી, ધેટ સી વોઝ હર્ડ બાય વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ, કે ગામડામાં એક હતો માણસ, વાઇઝ મેન મતલબ કે સાણો માણસ, હોશિયાર માણસ કહી શકાય, વાઇઝ મેન, એણે આ સાંભળી લીધું. જંગલમાં જે રડતી હતી ચીતા માતા, એનો અવાજ એટલો લાઉડ હતો, એટલો મોટો હતો કે છે એના ગામડામાં જે માણસ રહેતો હતો એને પણ રાત્રે એ અવાજ સંભળાયો. અને વાઇઝ મેન છે એટલે એ હોશિયાર છે, અનુભવી છે, સમજી ગયો કે શું બન્યું છે અને કોણ હાલ દર્દમાં રડી રહ્યું છે. એ દર્દને ઓળખી ગયો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ, અને એ ઘરડો માણસ, અનુભવી માણસ સમજી ગયો કે શું ઘટના બની હશે. He immediately took his strong club and came out of his hut. એણે પોતાના હાથમાં એક મજબૂત ડાંગ લીધી અને એના જે ઝૂંપડી હોય એમાંથી બહાર આવ્યો. This old man Shanno was very wise. હવે આ જે હતો ઘરડો માણસ, વાઇઝ મેન, હોશિયાર માણસ, એનું નામ શું હતું? શન્નો. કે આ ઘરડો માણસ સન્નો એ ખૂબ હોશિયાર હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓને પ્રેમ કરતો હતો અને પ્રાણીઓની બધી વસ્તુ જાણતો હતો, કે ક્યારે કયું પ્રાણી રડે છે અને શું દુઃખ પડ્યું છે, બધી એની લાગણીઓ એ સમજતો હતો. માટે હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. એ પ્રાણીઓનો પ્રેમ કરતો હતો અને એમના વિશે બધી માહિતી એને હતી. When Shanno found out the hidden cubs, he knew that it was Edi's wicked idea. અને આખરે એને જે બચ્ચા છુપાવ્યા હતા ને ટોપલા નીચે, એ બચ્ચાને શોધી કાઢ્યા અને સમજી ગયો કે આવી ખરાબ પ્રવૃત્તિની વિચાર, એ આઈડિયા માત્ર એ એદીનો હોઈ શકે છે. કારણ કે એના જે કબીલો હોય, એનો જે સમાજ હોય, એમાં બધા માણસને જાણતો હતો. તો એને ખબર પડી ગઈ કે આવું હલકા પ્રકારનું કૃત્ય એ માત્ર ઈદી કરી શકે છે. એટલે સમજી ગયો કે આ આઈડિયા એની હશે. હી ગોટ એંગ્રી વિથ ઈદી, અને એને એની ઉપર ગુસ્સો આવ્યો. હી રસ્ડ ટુ ધ હટ એન્ડ સાઉટેડ, આઈ હેટ યુ ઈદી. એ સન્નો એ ઈદીના ઝૂંપા તરફ ગયો અને જોરથી બૂમ પાડી ગુસ્સામાં કે તને ધિક્કાર છે ઈદી. એવરીબડી ઓફ અવર ટ્રીબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વીકડ ટુ. આપણો જે સમાજ છે, આપણો જે કબીલો છે, એના દરેક વ્યક્તિ તને ધિક્કારશે, કારણ કે તું આળસુ પણ છે અને દુષ્ટ પણ છે. એકદમ હલકી પ્રકારની પ્રવૃત્તિ કરનાર તું માણસ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણે સૌ જાણીએ છીએ, કારણ કે આપણો આખો કબીલો એ શિકારી છે, આપણો આખો સમાજ શિકારી છે, અને શિકારી હંમેશા પોતાની તાકાત, પોતાની આવડતથી જ શિકાર કરે છે. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું તો બહુ આળસુ નીકળ્યો. યુ આર અ થીફ. તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રીબ. તે આપણા કબીલા, આપણી જમાત, આપણો સમાજનો એક નિયમ તે તોડ્યો છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રીબ. તે આપણા સમાજ પર એક કલંક લગાવ્યું છે, એક ખરાબ ડાઘ લગાડ્યો છે તે.
ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રીપ ગોટ ટુગેધર. અને આ સમાજના બધા શિકારીઓ ભેગા થઈ ગયા. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. અને એમણે નક્કી કર્યું કે આપણે આ ઈદીને આપણા સમાજની બહાર મોકલી દઈએ, આપણા ગામની બહાર હંમેશ માટે કાઢી મૂકીએ. સન્નો ટૂક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્નડ ધેમ ટુ ધેર મધર. સન્નો એ બચ્ચાને પોતાના ખભા પર મૂકીને ગયો જંગલમાં અને એની માતાને સામે એમને આપી દીધા. હી શો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચીતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. એને જોયું કે માતા એટલો લાંબો સમય રડી છે કે આટલું લાંબુ રડવાથી એના ચહેરા પર એ આંસુના ડાઘ કાળા કાળા એ કાયમ માટે રહી ગયા હતા. અને હવે છે ફેક્ટ્સ અબાઉટ ચીતા, એટલે હકીકત, એક માહિતી છે, ઇન્ફોર્મેશન ચીતા માટે છે કે એની હાઇટ હોય છે 100 સેન્ટીમીટર, એનું વેઇટ વજન હોય છે લગભગ 65 કિલોગ્રામની આસપાસ, અને વેઇટ એટ ધ બર્થ જ્યારે બચ્ચું જન્મે છે ત્યારે 300 ગ્રામનું હોય છે. અને એજ ઓફ મેચ્યુરિટી 2 years, એટલે પુખ્ત વયનો બને છે 2 વર્ષે. જેમ આપણે મનુષ્ય પુખ્ત વય બને છે 18 વર્ષે, એમ એ ચિત્તાનું બચ્ચું બને છે પુખ્ત વયનું 2 વર્ષે. એની ઓળખાણ, આઈડેન્ટિફિકેશન: ધ ચીતા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપાર્ડ્સ. આનું શરીર હલકું હોય છે અને તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે. હવે ચિત્તો અને દીપડો ઘણા મિક્સ થતું હોય છે, એટલા માટે બંનેમાં જે ફરક છે તમને આપ્યો છે અહીંયા કે બંનેમાં શું ફરક છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ વેર્સ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. એટલે ચિત્તાને છે ને શરીર પર ડાઘ કાળા હોય છે અને દીપડાને પણ હોય છે, પણ બંનેમાં ફરક એ છે કે દીપડાને ડાઘના ઝુમખા હોય છે, મતલબ બધા ડાઘ નજીક નજીક હોય છે, આખો શરીર ડાઘથી ઘેરાયેલું હોય છે. જ્યારે ચિત્તાને એ ડાઘ હોય છૂટાછવાયા, મતલબ એના શરીર પર બંનેમાં ડાઘ હોય છે, પણ ચિત્તામાં ડાઘ હોય થોડા દૂર દૂર હોય છે, જ્યારે દીપડામાં તો આખું શરીર એનું ડાઘથી ઢંકાયેલું હોય છે. એટલે જો ઓછા ડાઘ દેખાય તમને તો એ ચિત્તો કહેવાય, અને વધુ પડતા ડાઘ હોય તો દીપડો કહેવાય. હવે છે હેબિટેટ, એટલે એ ક્યાં રહેતા હોય છે. તો ચિતાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, એ લગભગ જંગલમાં રહેતા હોય છે, પણ ખુલ્લા જંગલમાં. અને પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેનલી ઇન આફ્રિકા. વર્તમાનની વાત કરીએ તો હાલ એ આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિતાઝ ઇન ઇન્ડિયા, બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. ભારતમાં ઘણા ચિત્તા હતા, પણ 1950ની આસપાસ જે ભારતમાં છેલ્લો ચિત્તો બચ્યો હતો એને પણ શિકારીએ ગોળી મારી હતી. હવે છે હેબિટ્સ, એટલે કે ટેવો. તો હેબિટની વાત કરીએ તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. પૃથ્વી પરનું આ ખૂબ ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. 1 કલાકમાં 100 કિમી કાપવાની ઝડપ એની હોઈ શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. ખૂબ જ ટૂંકા અંતર માટે આની આ સ્પીડ મેન્ટેન રહેતી હોય છે. લાંબો સમય એ દોડે તો આ એની સ્પીડ ઘટી જાય છે, એ સ્વાભાવિક છે. આ પોતે પણ જો ક્યાંય દોડતા હો 30 સેકન્ડ દોડો આપ, તો એ 30 સેકન્ડમાં આપ અંતર જે કાપશો એના પછી જે 30 સેકન્ડ આવશે એમાં આપ થાકી જશો, એના પછી 30 સેકન્ડમાં આપ થાકી જશો. તો આપનું જે અંતર જે કાપવાની ઝડપ છે ધીરે ધીરે ઘટી જશે. આવું લખવામાં પણ થાય. આપ લખતા હોય પરીક્ષામાં કે ઘરે, તો પહેલાં બહુ સરસ સ્પીડ હોય, પણ એની એ સ્પીડ 3 કલાક મેન્ટેન ના રહે, કારણ કે વચ્ચે આપણને થાક લાગે છે અને થકાનના કારણે એ સ્પીડ ધીરે ધીરે પછી ઘટે છે. તો ચિત્તાની સ્પીડ ભલે 1 કલાકમાં 100 કિમી કાપવાની હોય, પણ એ અમુક અંતર પૂરતી હોય છે, પછી એની સ્પીડ ધીરે ધીરે ઘટી જાય છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક્સ અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ, 15 મીટર્સ. ઘણી બુકમાં 25 લખ્યું છે અને ઘણી બુકમાં 15 લખ્યું છે.
ટૂંકમાં એ ઘણીવાર 15 મીટર કે 25 મીટર લાંબો કૂદકો પણ મારી શકે છે, એટલે શિકાર ઉપર તરાપ મારવાની સ્પીડ સારી કહી શકાય. અને આપણે જોયું છે કે લાંબી કૂદમાં તમે જેટલું ફાસ્ટ દોડતા આવો, જેટલું આપ રનિંગ લો, એટલું આપ ઝડપથી લાંબુ ફાસ્ટ કૂદી શકો છો. તો અહીંયા આની સ્પીડ તો સરસ છે જ, એના માટે એ લાંબો કૂદકો મારી શકે છે અને શિકાર ઉપર તરાપ મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. હવે અહીંયા છે પ્રે, PREY. આપણે જાણીએ છીએ પ્રે, PRAY એટલે પ્રાર્થના કરવી. જ્યારે આ પ્રે, PREY એટલે શિકાર. ચિત્તા શિકારની પાછળ ધીરે ધીરે જાય છે, ઘસરાતું મતલબ સરકતું, એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને પછી એની ઉપર તરાપ મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, અને તે પોતાના શિકારને સાચવી રાખતું નથી. ધીસ સમટાઇમ્સ કોઝ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિતાસ, અને આ કારણથી ઘણીવાર એના બચ્ચાઓનું કે પોતાનું મૃત્યુ પણ થતું હોય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. આ પ્રાણી છે ને એ એકલવાયુ છે. ઇટ ડઝ નોટ લીવ ઇન એ ગ્રુપ ઓર એ હર્ડ. એ ટોળામાં કે સમુદાયમાં નથી રહેતું, એ એકલું રહેતું હોય છે. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જેવું બચ્ચું મોટું થાય એ પોતાના માતા પિતાથી અલગ થઈ જાય છે અને પોતાની જિંદગી અલગથી જીવતું હોય છે. હવે ડાયટ મતલબ ખોરાક. મીડિયમ સાઇઝડ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. નાના કદના કાળિયાર એ પ્રકારનું હરણ આવે છે, એનો શિકાર કરવો એ મુખ્ય ખોરાક છે ચિત્તાનો. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. સસલા અને મોટા પક્ષીઓ પણ એ લોકો મારીને ખાતા હોય છે. પછી કબ્સ, બચ્ચા. ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ. જ્યારે એ માદા ચિત્તા જન્મ આપે બચ્ચાઓને ત્યારે એક સાથે 2 કે 4 બચ્ચાનો જન્મ થઈ શકે છે. દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. એમની સિલ્વર જે રૂંવાટી હોય છે શરીર ઉપર, એનાથી બચ્ચા ખૂબ સુંદર લાગતા હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચડ વિસલ લાઇક અ બર્ડ. જેમ પક્ષીઓ સીટી મારે છે એવો જ એક અવાજ આ માં કરે છે અને બચ્ચાને પછી બહાર બોલાવે છે. તો અહીંયા તમારો આ પહેલો પાઠ ચિત્તા સ્ટીયર્સ પૂરો થાય છે. આપ એનું ભાષાંતર કરતા શીખજો. આ વિડીયો ફરી સાંભળજો અને ભાષાંતરની પ્રેક્ટિસ કરજો, અને ખાસ તો શબ્દાર્થ મોઢે કરજો. એમાં જે ખાસ શબ્દો જે છે એનો શું અર્થ થાય એ તમારે ખાસ જાણવો જરૂરી છે. આવજો.